છે અજય, સૌથી પહેલાં તો ગુડ મોર્નિંગ. જણાવો કયા કયા કાઉન્ટર્સ આજે સમાચારોને લઈને ખાસ વોચ લિસ્ટમાં એડ કરી રહ્યા છે. જી બિલકુલ, ગુડ મોર્નિંગ. યસ, તો સ્ટોક સ્પેસિફિક જોઈએ તો ઘણા બધા કાઉન્ટર આજે ફોકસમાં રહેશે. શરૂઆત બ્લોક ડીલવાળા કાઉન્ટરથી કરીએ તો ગ્રો ઇવન આજે ફોકસમાં રહેશે. ગ્રોમાં સંભવિત છે 1914 કરોડની અહીંયાથી બ્લોક ડીલ થઈ શકે છે. રેબિટ કેપિટલ 1.6% અહીંયાથી હિસ્સેદારી વેચવા જઈ રહ્યા છે. ફ્લોર પ્રાઇસ જો 195 પ્રતિ શેર અને કરંટ માર્કેટ પ્રાઇસથી જો તો ઓલમોસ્ટ 4% ડિસ્કાઉન્ટ પર છે. તો ગ્રો બ્લોક ડીલના લીધે ચર્ચામાં રહેશે. સેકન્ડ સ્ટોક જોઈશું તો વેલ્સપન ક્રોપ. અહીંયા ઓલમોસ્ટ જોઈશું તો પ્રી વિન્ડોમાં બ્લોક ડીલ થઈ ચૂકી છે. 1433 કરોડની બ્લોક ડીલ અહીંયાથી આપણને થતી જોવા મળતી. ફ્લોર પ્રાઇસ જો તો 2250 પ્રતિ શેર. જે એમડી સીઈઓ જે વિપુલ માથર હતા, જે બ્લોક ડીલ અહીંયાથી શું 2.4% હિસ્સેદારી વેચી છે અને ઓલમોસ્ટ 61.3 લાખ જે ઇક્વિટી હતા એમાં જોઈશું પ્રી વિન્ડોમાં ટ્રેડ થતા આપણને જોવા મળે હતા. એકમાં ઓલમોસ્ટ થઈ છે અને ગ્રોમાં જે બાકી છે તો બંને સ્ટોક અહીંયાથી ફોકસમાં રહે છે. નેક્સ્ટ વાત કરીએ તો હિન્દુસ્તાન કોપર. હિન્દુ કોપર ફોકસમાં આજે રિટેલ માટે ઓએફએસ ઓપન થશે. ગઈકાલે નોન રિટેલમાં 3.41 ગણે હિસ્સો ભરાયો હતો અને સરકાર જે બીજું એક્સ્ટ્રા 3% જે ગ્રીન શો ઓપ્શન છે અહીંયાથી ઉપયોગ કરશે અને 3000 કરોડ અહીંયાથી ફંડ એકત્ર કરવાની એ લોકોની જાહેરાત કર્યા છે હિન્દુસ્તાન કોપર. નેક્સ્ટ વાત કરીએ તો સિપ્લા જે રડારમાં રહેશે. યુએસએફડી દ્વારા જેમનું પીથમપુર યુનિટ છે જે ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું, મલ્ટિપલ ઓબ્ઝર્વેશન મળ્યા છે. 7 ઓબ્ઝર્વેશન મળ્યા છે અને ફોર્મ 483 અહીંયાથી જારી કર્યું છે. અને પહેલાં બી જો તો 2025માં બી અહીંયા જઈશું તો મલ્ટિપલ ઓબ્ઝર્વેશન આ પ્લાનને લઈને જ આવ્યા હતા. તો ખાસું ફોકસમાં છે અને સિપ્લા માટે નેગેટિવ સમાચાર છે તો ખાસ અહીંયાથી ફોકસમાં રહી શકે છે. ટીએમપીવી નેક્સ્ટ ફોકસમાં રહેશે કારણ કે કંપની જે ટાટા મોટર પેસેન્જર વ્હીકલે જે ટાટા કોમ્યુનિકેશન સાથે જે કોલેબોરેશન કર્યું છે, જે નવી સિયારા ઇવી જે લોન્ચ કરી છે એમાં જે બિલ્ટ ઇન જે 5G કનેક્ટિવ જે સોફ્ટવેર છે હવે આપવામાં આવશે અને ઇનબિલ્ટ કરશે. એના માટે ખાસ કોલેબોરેશન કરવામાં આવ્યું છે અને ઇવી સેગમેન્ટમાં થશે. ત્યાંથી ખાસ કરવા જઈ રહી છે બી ટાટા સિયારા ઇવીમાં. તેના લીધે છે ટીએમપીવી બી આજે ફોકસમાં રહેશે. નેક્સ્ટ બેવરેજીસવાળા સ્ટોક ફોકસમાં રહેશે. એમાં વરુણ બેવરેજીસ કંપની જોઈશું સબસિડરી છે કીવા સ્પિરિટ્સ અને એને જોઈશું નવી કંપની આની અને આની આથી જાહેરાત કરીએ છીએ. એમાં જોઈશું જે કંપની હવે આરટી એન્ડ જે આલ્કોહોલિક બેવરેજીસ છે એ પ્રોડક્ટમાં જોઈશું કંપની નવી એન્ટ્રી કરી રહી છે. એટલે રેડી ટુ આલ્કોહોલિક જેમની બ્રાન્ડ છે એમાં એન્ટ્રી કરશે. એમાં જે પ્રતિમેશ મિશ્રા છે એ સબસિડરી કંપનીના સીઈઓ અને એમડી તરીકે ત્યાંથી જોવા મળશે. જેમાં જે દ્વારા જે કોરમ્બેન્ટ સોફ્ટ ડ્રિંક, જ્યુસીસ વોટર અને જે આલ્કોહોલિક છે એમાં ખાસ કરીને હવે નવી એન્ટ્રી કરવા જઈ રહ્યા છે. તો આલ્કોહોલિક બિઝનેસમાં બીજો બીબીએલ નવી એન્ટ્રી છે તેને લીધે ખાસ ફોકસમાં રહેશે. યુનાઇટેડ બેવરેજીસ અહીંયા બી સમાચાર છે કે જે હેન્કિન સિલ્વર સાથે જે વધુ રાજ્યોમાં જોઈશું જે એક્સપાન્ડ કરવાની એ લોકો જાહેરાત કરી હતી. હવે એમાં કેરેલા, ઓડિશા, મધ્યપ્રદેશમાં જોઈશું તો હવે હેન્કિન સિલ્વર હવે અહીંયાથી ઉપલબ્ધ થશે. જેમની બ્રાન્ડ છે અને કંપનીનો મુખ્ય ફોકસ છે જે પ્રીમિયલાઇઝેશન એટલે જે પ્રીમિયમ પ્રોડક્ટ છે અહીંયાથી એક્સપાન્શન અને વધુ સેલ્સ કરવાનું એમને અહીંયાથી ટાર્ગેટ છે. તો યુનાઇટેડ બેવરેજીસ અહીંયાથી ફોકસમાં રહેશે. નેક્સ્ટ વાત કરીએ તો એનબીસીસી અહીંયાથી રડારમાં રહેશે. કંપનીને એક નાનો ઓર્ડર મળ્યો છે રાજસ્થાન સરકાર તરફથી 122 કરોડનો ટોટલ ઓર્ડર મળ્યો છે. ઓર્ડર સ્પેસિફિકમાં જઈશું 170 નવી સ્કૂલ અને બિલ્ડિંગ બનાવવા માટે ટોટલ અહીંયાથી ઓર્ડરની અહીંયાથી જાહેરાત કરી છે. તો એનબીસીસી બી ફોકસમાં અહીંયાથી રહેશે. નેક્સ્ટ વાત કરીએ તો એડવિથ એનર્જી અહીંયા જોઈશું તો કંપનીને જે MWPTCL પાસેથી 135 કરોડનો ટોટલ ઓર્ડર મળ્યો છે. જે ટર્કી કરારના કન્ટેનર માટે ઓર્ડર મળ્યો છે. ઓર્ડરમાં જે ERS ડિઝાઇન અને જે પુરવઠો કંપના માટે જ્યાં ટોટલ ઓર્ડર મળ્યો છે જે એનર્જી રજિસ્ટ્રેશન સિસ્ટમ બી અહીંયાથી જોઈશું તો કંપની અહીંયાથી ઉપલબ્ધ કરાવશે. તેના માટે જો ખાસું મોટો અહીંયાથી ઓર્ડર મળ્યો છે. ઓર્ડર બુકના રેટે હાઇલાઇટેડ સમાચાર છે. તો અદ્વૈત એનર્જી આ બી સ્ટોક છે અહીંયાથી ખાસ ફોકસ રહેશે. તો આજે જોઈશું મલ્ટિપલ કાઉન્ટર ફોકસમાં રહેશે. બ્લોક ડીલ અહીંયા જોઈશું. વેલ્સન ક્રોપની ઓલરેડી થઈ ચૂકી છે તો સ્ટોક કાઉન્ટર છે. ગ્રોમાં 1 થવાની બાકી છે. સાથે જોઈશું તો સોના ચાંદીવાળા સ્ટોક તો ફોકસમાં છે. ક્રૂડ સ્ટોરી આજે ફરીથી હાઇલાઇટ થશે કારણ કે $86 આજુબાજુ આવીને ઉભા રહે છે. અને બાકી જોઈશું બેવરેજીસ રિલેટેડ કંપની આજે ખાસ ફોકસ રહેશે. યસ, બિલકુલ. તો આ તમામ સંકેતો છે કે જેને ધ્યાન પર રાખીશું. આભાર જે આપનો અમારા સાથે જોડાવા માટે અને આ તમામ ડિટેલ્સ